Hello friends, welcome to Gujarat Study IQ YouTube channel. If you are preparation competitive exam, subscribe to channel now and press the bell icon. You will be notified upload the new video at the same time. Information about which exam will be recruited will also be given. Thank you so much. ગુજરાત સ્ટડી આઈક્યુ યુટ્યુબ ચેનલમાં હું સાહિલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીંયા જે પણ નવી ભરતી આવશે તેને સંબંધિત માહિતી આપવામાં આવશે. અને જે ભરતી આવી છે તેને જ લગતી તૈયારી એટલે કે જનરલ નોલેજ, અન્ય તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય તો આ ચેનલ તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે. આજના વિડીયોની અંદર આપણે જીપીએસસીની જે ભરતી આવી છે તેને સંબંધિત બધી જ માહિતી એક જ વિડીયોની અંદર અને પણ અતિ ઉત્તમ સુંદર રીતે મેળવવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો તમને બધી જ માહિતી મળશે. અને આ વિડીયોની લિંક તમારા બધા જ મિત્રોને શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી નીવડે. નમસ્કાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લગભગ 1200 જેટલી જગ્યાઓની જાહેરાત બહાર પડી છે. તો આપણે આજે આ સંપૂર્ણ વિડીયોમાં એના વિશેની વાત કરીશું. અને જો તમે વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નોટિફિકેશન ઓન કરજો, જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તમને તરત જ જાણ થાય. અને હવે વધુ સમય ન બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જીપીએસસી ક્લાસ 1 અને 2 સહિત વિવિધ વિભાગો માટે વર્ગ 1, 2 અને 3 એમ કુલ 1203 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો હવે જોઈએ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટર એટલે કે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી એની કુલ 20 જગ્યા, જિલ્લા નાયબ રજિસ્ટ્રારની કુલ 3, મદદનીશ રાજ્યવેરા કમિશનરની કુલ 38 જગ્યા, નાયબ નિયામક એટલે કે અનુસૂચિત જાતિ કલ્યાણ એની કુલ 1 જગ્યા, એમ સંયુક્ત રીતે વર્ગ 1ની કુલ 77 એટલે કે 77 જગ્યાઓ તથા સેક્શન અધિકારી જે વિધાનસભા એની કુલ 1, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની કુલ 7 જગ્યા, રાજ્યવેરા અધિકારીની કુલ 64, જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કુલ 25, સરકારી શ્રમ અધિકારીની કુલ 25, સમાજ કલ્યાણ અધિકારી એની કુલ 1, એમ સંયુક્ત રીતે વર્ગ 2ની કુલ 123 જગ્યાઓ એમ સંકુલિત કુલ 200 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12મા મહિનાની 1 છે, એટલે કે 1/12/2020 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે. એટલે કે તમે ગ્રેજ્યુએશન હો, તમે સ્નાતક હો તો આ પરીક્ષા માટે તમે સક્ષમ છો. જે વિદ્યાર્થીઓના એમના અભ્યાસના છેલ્લા વર્ષ એટલે કે જે અત્યારે કરંટમાં અભ્યાસ કરે છે, જે છેલ્લા સેમિસ્ટરમાં છે, જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેર થઈ શકે છે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓનું પરિણામ આ 1/12 પહેલાં જાહેર થાય એ લોકો પણ અરજી કરી શકે છે. અને સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા 200 માર્ક્સ એના વિશે આપણે જાણીએ. તો એમાં 200 માર્ક્સના કુલ 2 પ્રશ્નપત્રો અને સમયગાળો 3 કલાક હશે. આ પરીક્ષા 2021માં 3જા મહિનામાં 21મી તારીખ એટલે કે 21/3/2021ના રોજ લેવાશે અને જેનું પરિણામ લગભગ મે મહિનાની અંદર જાહેર થઈ જશે. અને મુખ્ય પરીક્ષા કુલ 150 માર્ક્સની હશે, જેમાં 6 પ્રશ્નપત્ર હશે, જેનો સમય 3 કલાક હશે. અને જે 4, 11 અને 18 એમ 3 દિવસે 2021 જુલાઈ મહિનામાં યોજાશે. તેમાં મુખ્ય પરીક્ષાના અંગ્રેજી અથવા ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે તે ભાષામાં, જ્યારે તે સિવાયના પ્રશ્નપત્રો એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં તમે જવાબ લખી શકો છો. અને તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકે છે. તદુપરાંત હિસાબી અધિકારી વર્ગ 1 એની કુલ 12 જગ્યાઓ,
પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 એની કુલ 51 જગ્યાઓ, નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 એની કુલ 257 જગ્યાઓ, સરકારી મેડિકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપકોની કુલ 38 જગ્યાઓ, સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન અને કાયદા વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ 186 જગ્યાઓ, બીએડ વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ 28 જગ્યાઓ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કુલ 51 જગ્યાઓ, ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડની કુલ 119 જગ્યાઓ, વહીવટી અધિકારી ઉદ્યોગ અને ખાણ વિભાગની કુલ 1 જગ્યા, મુખ્ય ઔદ્યોગિક સલાહકાર વર્ગ 1 માટે કુલ 1 જગ્યા, ઉદ્યોગ અધિકારી જે વર્ગ 2 એની કુલ 1 જગ્યા, ભૂસ્તર શાસ્ત્રી માટે વર્ગ 1 એની કુલ 7 જગ્યા, સંશોધન અધિકારી વર્ગ 2 એની કુલ 35 જગ્યાઓ, ગ્રંથાલય નિયામક વર્ગ 1 એની કુલ 1 જગ્યા, સંયુક્ત ખેતી નિયામક વર્ગ 1 ની કુલ 1 જગ્યા, સહાયક પુરાતત્વ નિયામક વર્ગ 2 ની કુલ 5 જગ્યા, મદદનીશ બાગાયત નિયામક વર્ગ 2 જેની કુલ 1 જગ્યા, અધિક્ષક પુરાતત્વવિદ વર્ગ 2 એની કુલ 1 જગ્યા, વહીવટી અધિકારી મત્સ્ય ઉદ્યોગ ખાતામાં વર્ગ 2 જેની કુલ 1 જગ્યા, મદદનીશ નિયામક એટલે કે બોઇલર ખાતે વર્ગ 2 જેની કુલ 5 જગ્યા, મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3 જેની કુલ 1 જગ્યા, મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 2 જેની કુલ 4 જગ્યા, મદદનીશ નિયામક ઉદ્યોગ અને ખાણ વિભાગમાં વર્ગ 1 જેની કુલ 5 જગ્યા, રેડિયોલોજિસ્ટ એની કુલ 49 જગ્યા, ફિઝિશિયન જેની કુલ 5 જગ્યા, પીડિયાટ્રિશિયન જેની કુલ 131 જગ્યાઓ, ઓરલ અને મેક્સિલોફેશિયલ સર્જરીના પ્રાધ્યાપકની કુલ 2 જગ્યા અને ઇમ્યુનોહિમોટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પ્રાધ્યાપકની કુલ 4 જગ્યાઓ એમ કુલ 1203 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આપણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એટલે કે જીપીએસસી ક્લાસ 1 and 2 એના દ્વારા ભરતીઓ બહાર પાડવામાં આવી છે. તો આપણે ઊંડાણપૂર્વક હવે જોઈએ તો રેડિયોલોજિસ્ટ વર્ગ 1 જેમાં કુલ 49 જગ્યાઓ છે અને કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 21, અનુસૂચિત જાતિ માટે 3, અનુસૂચિત જનજાતિ માટે 6 અને કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓની અનામત જગ્યા જે ગુજરાત સરકારે 33 ગુજરાત સરકાર નહીં પરંતુ જે મહિલાઓ માટે અનામત 33% અનામત રાખવામાં આવી છે એમાંની જગ્યાઓ માટે વાત કરીએ તો બિન અનામત માટે 7, અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 2. પછી કુલ જગ્યાઓ પૈકી શારીરિક અશક્તતા માટે એટલે કે અશક્ત હોય જે લોકો શારીરિક રીતે એમના માટે 1. પછી કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક એટલે કે સૈનિકો માટે અનામત જગ્યા કેટલી છે તો કે એમાં નથી. અને પ્રાથમિક મુખ્ય કસોટીની તારીખ જે લોકો આ કક્ષા આ જગ્યા માટે ફોર્મ ભરે છે તેમની પ્રથમ મુખ્ય કસોટીની તારીખ છે 9/5/2021 અને તેનું પરિણામ ક્યારે આવશે તો લગભગ જુલાઈ મહિનામાં. અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ માટે સપ્ટેમ્બર મહિનો. શૈક્ષણિક લાયકાત એટલે કે તમારી શું સક્ષમતા જોઈએ, તમે અભ્યાસ તમારો કેટલો જોઈએ તો DNB, PG એન્ડ DIP. અને તમારો અનુભવ કેટલો હોવો જોઈએ તો લગભગ 2 વર્ષનો. ત્યારબાદ પીડિયાટ્રિશિયન વર્ગ 1 જેમાં કુલ 131 જગ્યાઓ છે અને કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત માટે 51, અનુસૂચિત જાતિ માટે 7, અનુસૂચિત જનજાતિ માટે 16, બિન અનામત એટલે કે હવે મહિલાઓ માટેની વાત કરીએ તો બિન અનામત માટે 17, અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત જનજાતિ માટે 5. અને અશક્ત હોય જે લોકો શારીરિક રીતે અશક્ત હોય એમના માટે કુલ 4 જગ્યાઓ અનામત છે. સૈનિકો માટે 1 જગ્યા અનામત છે. પ્રાથમિક જે લોકો આ જગ્યા માટે ફોર્મ ભરે છે એમની પ્રથમ
મુખ્ય કસોટીની તારીખ 9/5/2021 અને તેનું પરિણામ જુલાઈ મહિનામાં આવશે અને મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂનો સપ્ટેમ્બર મહિનામાં. એનો પણ શૈક્ષણિક લાયકાત ટૂંકમાં DNB PG PG DIP એ જોશે અને અનુભવ 2 વર્ષનો જોઈએ. એવી જ રીતે પ્રાધ્યાપક ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરી GSS વર્ગ 1 માટે જેની કુલ જગ્યા 2 છે. બિન અનામત માટે 2 જગ્યા અને જો 2 અહીંયા બિન અનામત માટે કક્ષાવાર જગ્યામાં બિન અનામતમાં 2 આવી જ જાય છે તો આગળ બધી જગ્યાઓ કોઈના માટે અનામત નથી મહિલાઓ માટે કે નથી અનુસૂચિત જાતિ જનજાતિ. એમાં પ્રાથમિક મુખ્ય કસોટીની તારીખ છે 6/6/2021. તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં 2021માં આવશે અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂનો સમય ઇન્ટરવ્યૂ માટે તમને નવેમ્બર મહિનામાં બોલાવશે અને શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અને અનુભવ જરૂરી છે એવું છે. પછી પ્રાધ્યાપક ઇમ્યુનો હિમોટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન GSS વર્ગ 1 જેમાં કુલ જગ્યાઓ 4 છે અને કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 3 જગ્યા અને SASIP એટલે કે સામાન્ય શૈક્ષણિક પ્રસારણ વર્ગ એમના માટે 1 જગ્યા એમ 4 જગ્યાઓ છે. પછી એમની પ્રાથમિક એટલે કે મુખ્ય કસોટીની તારીખ છે 6/6/2021 અને તેનું પરિણામ ક્યારે આવશે તો ઓગસ્ટ મહિનામાં આવશે. રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં 2021. શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અને અનુભવ જરૂરી છે. હવે બીજું જોવા જઈએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સરકારી મેડિકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપક એટલે કે સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1ની વિવિધ જગ્યાઓ વિશે ઊંડાણપૂર્વક જોઈશું. ઓર્થોપેડિક્સ જેમાં કુલ જગ્યાઓ 7 છે. કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત એના માટે 5. પછી મહિલાઓ માટે બિન અનામત એમાં 1 જગ્યા છે અને તેની પ્રાથમિક કસોટીની તારીખ છે 6/6/2021 જેમાં પરિણામ જે પરીક્ષા લેવાય છે એનું પરિણામ ઓગસ્ટ મહિનામાં આવશે. ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે અને શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અને અનુભવ જરૂરી છે. પીડિયાટ્રિશિયન જેની કુલ 1 જ જગ્યા છે એ બિન અનામત માટે એના માટે ફાળવણી કરેલ છે. બિન અનામત કક્ષાવાર જગ્યામાં વાત કરીએ તો અને જેની પ્રાથમિક કસોટી 6/6/2021 જેનું પરિણામ આવશે ઓગસ્ટ મહિનામાં. રૂબરૂ મુલાકાતનો સમય હશે એટલે કે રૂબરૂ મુલાકાત ક્યારે હશે એનો સંભવિત માસ ઓક્ટોબર 2021. શૈક્ષણિક લાયકાત શું જોશે તો કે અનુસ્નાતક હોવા જોવો તમે અને અનુભવ જરૂરી છે. હવે વાત કરીએ જનરલ મેડિસિન જે ખાસ ભરતી છે જેમાં કુલ જગ્યાઓ 18 છે. કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ તો EWS એના માટે 4 જગ્યાઓ. SASIP એટલે કે સામાન્ય શૈક્ષણિક પ્રસારણ એમાં 8 જગ્યાઓ ખાલી છે અને અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યાઓ. મહિલાઓ માટે અનામતમાં વાત કરીએ તો EWSમાં 1, SASIP સામાન્ય શૈક્ષણિક પ્રસારણમાં 2 અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા રોકેલ છે. તેમાં પણ પ્રાથમિક કસોટી 6/6/2021, મુખ્ય કસોટી ઓગસ્ટ મહિનામાં, એનો જે પરિણામ આવશે એ ઓગસ્ટ મહિનામાં હશે અને એની કસોટીની તારીખ હશે 6/6/2021. રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં યોજાશે. શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અને અનુભવ જરૂરી છે. પછી જોવા જઈએ તો જનરલ મેડિસિન સામાન્ય જેની કુલ જગ્યા છે 3. બિન અનામત માટે એટલે કે કક્ષાવાર જગ્યાઓમાં જોવા જઈએ તો બિન અનામત માટે એમને 3 જગ્યાઓ ખાલી કરેલ છે, ફાળવેલ છે. ત્યારબાદ જોવા જઈએ તો તેની પ્રાથમિક મુખ્ય કસોટી ક્યારે છે તો તેની પ્રાથમિક મુખ્ય કસોટી 13/6/2021 એનું
પરિણામ ક્યારે આવશે તો ઓગસ્ટ મહિનામાં, અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ ક્યારે હશે તો એ પણ ઓક્ટોબર મહિનામાં. એના માટે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો અનુસ્નાતક, અને અનુભવ જોઈશે. તમે અનુભવ જોઈશે જેમ જરૂરી છે. હવે જોવા જઈએ તો માઇક્રોબાયોલોજિસ્ટ, જેની કુલ 1 જગ્યા છે અને બિન અનામત વર્ગ માટે ફાળવેલ છે. એની પરીક્ષાની તારીખ છે 13/6/2021. પરીક્ષાનો પરિણામનો સંભવિત માસ છે ઓગસ્ટ. જે સંભવિત માસ પરિણામ જાહેર થશે ઓગસ્ટ મહિનામાં, અને ઇન્ટરવ્યૂ માટે ઓક્ટોબર મહિનો. શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક હોવા જોઈએ તમે, અને અનુભવ જરૂરી છે. એવી જ રીતે ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન, જેમાં કુલ 5 જગ્યાઓ છે અને બિન અનામત વર્ગ માટે 4, અને સાસૈપ માટે એટલે કે સામાન્ય શૈક્ષણિક પ્રસારણ માટે 1 જગ્યા ફાળવેલ છે. તેની તારીખ, પરીક્ષાની તારીખ 20/6/2021. સંભવિત પરિણામ ક્યારે આવશે તો ઓગસ્ટ મહિનામાં. ઇન્ટરવ્યૂનો સમય છે, ઇન્ટરવ્યૂ ક્યારે હશે તો કે ઓક્ટોબરમાં. અને શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક હોવા જોઈએ, અનુભવ જરૂરી છે. ત્યારબાદ કાર્ડિયોલોજી 3, એની કુલ જગ્યા છે 3. બિન અનામત વર્ગ માટે 3 જગ્યા ફાળવેલ છે. એની પરીક્ષાની તારીખ છે 13/6/2021. પરિણામ ક્યારે આવશે તો ઓગસ્ટ મહિનામાં. ઇન્ટરવ્યૂ રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ ઓક્ટોબર. શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક, અને અનુભવ જરૂરી છે. હવે વાત કરીએ વહીવટી અધિકારી વર્ગ 2, ઉદ્યોગ અને ખાણ વિભાગમાં, જેની કુલ જગ્યા 1 છે અને તે બિન અનામત માટે ફાળવેલ છે. તેની પરીક્ષા ક્યારે યોજાશે 23/5/2021. પરિણામ ક્યારે આવશે જુલાઈ મહિનામાં. રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ સપ્ટેમ્બર મહિનામાં. લાયકાત, તમારું શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો સ્નાતક, અને અનુભવ 5 વર્ષનો હોવો જોઈએ. મુખ્ય ઔદ્યોગિક સલાહકાર વર્ગ 1, ઉદ્યોગ અને ખાણ વિભાગ, એમાં કુલ 1 જગ્યા છે અને જે બિન અનામત માટે ફાળવેલી છે. એની પરીક્ષાની તારીખ હશે, મુખ્ય ઔદ્યોગિક સલાહકાર, એની પરીક્ષાની તારીખ છે 4/4/2021. જેનું પરિણામ આવશે જૂન મહિનામાં. ઇન્ટરવ્યૂ એટલે કે રૂબરૂ મુલાકાતનો મહિનો હશે ઓગસ્ટ. તમારી શૈક્ષણિક લાયકાત PhD એટલે કે અનુસ્નાતક જોઈશે, અને અનુભવ 8 થી 10 વર્ષનો જરૂરી છે. ઉદ્યોગ અધિકારી વર્ગ 2, જેમાં કુલ 1 જગ્યા છે અને જે આ નવ EWS માટે ફાળવેલ છે. જેમાં મુખ્ય કસોટી એટલે કે પરીક્ષાની તારીખ છે 9/5, જેનું પરિણામ જુલાઈ મહિનામાં આવશે, અને ઇન્ટરવ્યૂ સપ્ટેમ્બર મહિનામાં હશે. અને શૈક્ષણિક લાયકાત છે સ્નાતક. અનુભવ 3 વર્ષનો છે, 3 વર્ષનો અનુભવ જોઈએ છે. ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 1, ઉદ્યોગ અને ખાણ વિભાગમાં, જેમાં કુલ જગ્યાઓ 7 છે. બિન અનામત માટે 1, આ નવ EWS માટે 1, સાસૈપ માટે 9, એટલે કે સામાન્ય શૈક્ષણિક પ્રસારણ, એના માટે 3 જગ્યાઓ. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યાઓ ફાળવેલી છે, જેની પરીક્ષા હશે 4/4/2021. પરિણામ આવશે જૂન મહિનામાં, અને ઇન્ટરવ્યૂ માટેનો મહિનો ઓગસ્ટ. એના માટે શૈક્ષણિક લાયકાત છે અનુસ્નાતક, અને સમય છે એટલે કે તમારો અનુભવ કેટલો જોઈએ એ 3 વર્ષનો. ત્યારબાદ આવે છે સંશોધન અધિકારી વર્ગ 2, જેમાં કુલ 35 જગ્યાઓ ખાલી છે. અને ઊંડાણપૂર્વક જોવા જઈએ તો બિન અનામત વર્ગ માટે 17, આ નવ EWS માટે 2, સાસૈપ માટે 9, અનુસૂચિત જાતિ માટે 3, અનુસૂચિત જનજાતિ માટે 4. ત્યારબાદ મહિલાઓ માટે પણ આમાં છે અનામત જગ્યાઓ, કે જેમાં બિન અનામત માટે 6, સાસૈપ માટે 3, અનુસૂચિત જાતિ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 1. અને શારીરિક અશક્તતા માટે અનામત જગ્યા 1, જેની પરીક્ષા યોજાશે 2/5/2021.
જેનો પરિણામ આવશે જુલાઈ મહિનામાં અને ઇન્ટરવ્યૂ માટે ઓક્ટોબર મહિનો. તેની શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અને સ્નાતક અને અનુભવ માંગ્યો નથી. ત્યારબાદ આવ્યો છે ગ્રંથાલય નિયામક ગુજરાત ગ્રંથાલય સેવા વર્ગ 1, જેમાં કુલ 1 જગ્યા છે અને જે બિન અનામત વર્ગ માટે ફાળવેલી છે. તેની પરીક્ષા યોજાશે 23/5/2021 જુલાઈ મહિનામાં. એનું રિઝલ્ટ આવશે અને સપ્ટેમ્બર મહિનામાં એનું ઇન્ટરવ્યૂ હશે અને તેના માટે તમારે અનુસ્નાતક તમે હોવા જોઈએ, શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક, અને અનુભવ તમારે 8 વર્ષનો જોઈશે. ત્યારબાદ આવે છે સંયુક્ત ખેતી નિયામક ગુજરાત ખેતી સેવા વર્ગ 1, 1 જગ્યા ફાળવેલી છે અને જે બિન અનામત છે એના માટે છે. તેના માટે પરીક્ષાની તારીખ છે 9/5/2021 જુલાઈ મહિનામાં એનું રિઝલ્ટ આવશે. સપ્ટેમ્બર મહિનામાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો અને શૈક્ષણિક લાયકાત PhD અથવા અનુસ્નાતક અને તમને અનુભવ 5 થી 8 વર્ષનો હોવો જોઈએ. ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ GMDC માટે આસિસ્ટન્ટ મેનેજર જીઓલોજી વર્ગ 2, જેમાં કુલ 4 જગ્યાઓ ફાળવેલી છે અને કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ તો ANV EWS માટે 1 જગ્યા, સાસૈપ વર્ગ માટે 1 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવેલી છે. અને મહિલાઓ માટે અનામત જગ્યા સાસૈપ વર્ગમાં 1 જગ્યા મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલ છે. તેની પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા 11/4/2021ના યોજાશે અને તેનું પરિણામ જૂનમાં આવશે, એટલે કે જૂન મહિનામાં, અને ઇન્ટરવ્યૂ માટે ઓગસ્ટ મહિનામાં 2021. શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અને અનુભવ 3 વર્ષનો હોવો જોઈએ. ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર પબ્લિક રિલેશન વર્ગ 2, જેમાં કુલ જગ્યાઓ 1 છે અને બિન અનામત કક્ષાવાર જગ્યાઓમાં બિન અનામત વર્ગ માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. તેની પરીક્ષાની વાત કરીએ તો 11/4/2021 તેની પરીક્ષા લેવાશે. તેનું પરિણામ જૂન મહિનામાં આવશે અને ઇન્ટરવ્યૂ માટે ઓગસ્ટ મહિનામાં સંભવિત માસ છે. તેમજ શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક તેમજ તેનો અનુભવ 3 વર્ષનો હોવો જોઈએ. ત્યારબાદ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વર્ગ 2, જેમાં કુલ 4 જગ્યાઓ છે. તેમાં બિન અનામત વર્ગ માટે 2 જગ્યા તેમજ સાસૈપ વર્ગ માટે 1 જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. અને મહિલાઓ માટે અનામત જગ્યામાં બિન અનામત વર્ગમાં 1 જગ્યા સંરક્ષિત અનામત રાખવામાં આવેલી છે. તેની પરીક્ષા 2/5/2021માં યોજાશે. તેનું પરિણામ જુલાઈ મહિનામાં આવશે અને ઇન્ટરવ્યૂ માટેનો સંભવિત માસ સપ્ટેમ્બર છે. તેના માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક પ્લસ કોમ્પટેન્સી સર્ટિફિકેટ એમાં જરૂરી છે. ત્યારબાદ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વર્ગ 2, તેમાં કુલ 15 જગ્યાઓ છે. તેમાં બિન અનામત વર્ગ માટે 4, તદુપરાંત EWS ANV એના માટે 2, સાસૈપ વર્ગ માટે 5, અનુસૂચિત જાતિ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યા ફાળવેલી છે. તેમજ મહિલાઓ માટેની અનામત જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 1 જગ્યા અને સાસૈપ વર્ગ માટે 2 જગ્યા ફાળવવામાં આવેલ છે. તેમજ શારીરિક રીતે અશક્ત હોય તેવા લોકો માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. તેની પરીક્ષાની વાત કરીએ તો 9/5/2021 જેનું પરિણામ આવશે જુલાઈ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ હશે ઓક્ટોબર મહિનામાં. તેની શૈક્ષણિક લાયકાત સ્નાતક પ્લસ કોમ્પટેન્સી સર્ટિફિકેટ, અનુભવની માગણી અહીં કરેલ નથી. ત્યારબાદ સિક્યુરિટી ઓફિસર વર્ગ 2, જેમાં કુલ 8 જગ્યાઓ છે અને કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 3 જગ્યા, EWS ANV માટે 3 જગ્યા, સાસૈપ વર્ગ માટે 1 જગ્યા, તદુપરાંત અનુસૂચિત જાતિ માટે 3 જગ્યા ફાળવવામાં આવેલ છે. અને મહિલાઓ માટેની અનામત જગ્યાની વાત કરીએ તો
બિન અનામત વર્ગ માટે એક જગ્યા ફાળવવામાં આવેલી છે અને તેની પરીક્ષા સિક્યોરિટી ઓફિસર વર્ગ 2ની પરીક્ષા 14/2/2021ના રોજ લેવામાં આવશે. તેનું પરિણામ એપ્રિલમાં જાહેર થશે અને ઇન્ટરવ્યૂ જૂન મહિનામાં. શૈક્ષણિક લાયકાત DYSP એટલે કે શૈક્ષણિક લાયકાત સ્નાતક પ્લસ એનસીસી પ્લસ એના 5 વર્ષ હોવા જોઈએ, બરાબર. ત્યારબાદ સિક્યુરિટી સુપરવાઇઝર વર્ગ 3 જેની કુલ 15 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે, જેમાં કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો 8 જગ્યા બિન અનામત વર્ગ માટે, 1 જગ્યા EWS A9 3 જગ્યા સાસૈપ વર્ગ માટે, સામાન્ય શૈક્ષણિક પ્રસારણ વર્ગ માટે. ત્યારબાદ 1 જગ્યા અનુસૂચિત જાતિ માટે, 2 જગ્યા અનુસૂચિત જનજાતિ માટે. અને મહિલાઓની વાત કરીએ તો કે મહિલાઓ માટે કેટલી જગ્યા અનામત રાખવામાં આવેલી છે, તો તેમાં બિન અનામત વર્ગ માટે 2 જગ્યા અનામત રાખવામાં આવેલ છે. તદુપરાંત સૈનિકો માટે 1 જગ્યા અનામત રાખવામાં આવેલી છે અને આની પરીક્ષા 9/5/2021ના યોજાશે, જેનું પરિણામ જુલાઈ મહિનામાં આવશે. અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એક્સ સર્વિસમેન પેરાફોર્સિસમાં હોવા જોઈએ, સ્નાતક પ્લસ એનસીસી તમે કરેલું હોવું જોઈએ. ત્યારબાદ લીગલ અસિસ્ટન્ટ વર્ગ 3 જેમાં કુલ 8 જગ્યાઓ છે, તેમાંથી 5 જગ્યા બિન અનામત વર્ગ માટે. ત્યારબાદ અને કક્ષાવાર જગ્યાઓમાં 5 જગ્યા બિન અનામત વર્ગ માટે અને 2 જગ્યા સાસૈપ વર્ગ માટે ફાળવેલી છે. તેમજ અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવવામાં આવી છે અને સ્ત્રીઓ માટે એટલે કે મહિલાઓ માટે અનામત જગ્યા બિન અનામત વર્ગ માટે 1 જગ્યા ફાળવેલી છે. તેની પરીક્ષા 11/4/2021ના યોજાશે અને તેનું પરિણામ જૂન મહિનામાં આવશે. તેના માટે શૈક્ષણિક લાયકાત LLB કરેલું હોવું જોઈએ, અનુભવની અહીં માંગણી કરેલ નથી. ત્યારબાદ અસિસ્ટન્ટ સહાયક અસિસ્ટન્ટ વર્ગ 3 જેમાં કુલ 59 જગ્યાઓ છે, તેમાં કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 9 જગ્યા, EWS A9 માટે 10 જગ્યા, સાસૈપ વર્ગ માટે 23 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 6 જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે 11 જગ્યાઓ આપેલી છે. ત્યારબાદ મહિલાઓ માટેની ફાળવણી એટલે કે મહિલાઓ માટે કેટલી અનામત રાખેલ છે જગ્યાઓ, તેના માટે વાત કરીએ તો 11 જેટલી જગ્યાઓ મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં ફાળવવામાં આવેલી છે. મિત્રો માફ કરજો, 11 જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે છે અને 3 જગ્યાઓ બિન અનામત વર્ગ મહિલાઓ માટે અનામત છે. ત્યારબાદ A9 EWS માટે 3 જગ્યા, પછી 7 જગ્યાઓ સાસૈપ વર્ગ માટે, ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યાઓ અને અશક્ત હોય શારીરિક રીતે એમના માટે 1 જગ્યા અને સૈનિકો માટે 5 જગ્યા ફાળવવામાં આવેલી છે. તેની પરીક્ષા 4/4/2021ના યોજાશે. તેનું પરિણામ જૂન મહિનામાં આવશે અને તેના માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક હોવા જોઈએ. ત્યારબાદ ઇલેક્ટ્રિક સુપરવાઇઝર વર્ગ 3 જેમાં કુલ 5 જગ્યાઓ છે અને સહાયક છે ઇલેક્ટ્રિક સુપરવાઇઝર સહાયક વર્ગ 3 એમાં કુલ 5 જગ્યાઓ છે અને કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ તો કક્ષાવાર જગ્યાઓની વાતમાં EWS એટલે કે A9 એના માટે 1, ત્યારબાદ સાસૈપ વર્ગ માટે કુલ 2, ત્યારબાદ અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા ફાળવવામાં આવેલી છે અને મહિલાઓ માટે અનામત જગ્યા સાસૈપ વર્ગ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવેલી છે. તેની પરીક્ષા 14/3/2021ના યોજાશે અને તેનું પરિણામ મે મહિનામાં આવશે. તેના માટે શૈક્ષણિક લાયકાત SSC + ITI અથવા DIP + કોમ્પેટન્સી સર્ટી જરૂરી છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ GWSSB માટે
કાર્યપાલ ઇજનેર સિવિલ વર્ગ 1 જેમાં કુલ 8 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે અને કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 4 અને સી પ વર્ગ માટે 4 જગ્યા ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ મહિલાઓ માટે અનામત જગ્યાની વાત કરવા જઈએ કે મહિલાઓ માટે કેટલી અનામત રાખવામાં આવેલ છે તો બિન અનામત વર્ગ માટે 1 અને સી પ વર્ગ માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. તેની પરીક્ષા 14/3/2021 યોજાશે અને તેનું પરિણામ એપ્રિલ 2021 આવશે. ઇન્ટરવ્યૂ માટે નવેમ્બર 2021. શૈક્ષણિક લાયકાત સ્નાતક અને અનુભવની જરૂર નથી. ત્યારબાદ નાયબ કાર્યપાલ ઇજનેર સિવિલ વર્ગ 1 માટે જેમાં કુલ 20 જગ્યાઓ છે તેમાં કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 9, ત્યારબાદ EWS આનવ માટે 1, સી પ વર્ગ માટે 10 જગ્યા ફાળવેલી છે. ત્યારબાદ મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં 3 અને સી પ વર્ગમાં 3 જગ્યા ફાળવેલી છે. તેની પરીક્ષા 5 જૂન, 6 જૂન અને 13 જૂન એ પ્રમાણે લેવાશે, જેનું પરિણામ આવશે સપ્ટેમ્બર 2021. ઇન્ટરવ્યૂ માટે નવેમ્બર મહિનો. શૈક્ષણિક લાયકાત સ્નાતક. ત્યારબાદ નાયબ કાર્યપાલ ઇજનેર યાંત્રિક વર્ગ 2 તેમાં કુલ 9 જગ્યા છે. તેમાં કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો 5 જગ્યા બિન અનામત વર્ગ માટે, સી પ વર્ગ માટે 2, અનુસૂચિત જાતિ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 1. તેમજ મહિલાઓ માટેની અનામત જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 2 અને સી પ વર્ગ માટે 1 જગ્યા ફાળવેલી છે, જેની પરીક્ષા 14/3/2021 યોજાશે, જેનું પરિણામ મે મહિનામાં અને બીજી પરીક્ષા 19, 20, 27 એટલે કે 19 જૂન, 20 જૂન અને 27 જૂન એ પ્રમાણે યોજાશે, જેનું પરિણામ સપ્ટેમ્બર મહિનામાં આવશે. મિત્રો, આના માટે નવેમ્બર મહિનામાં ઇન્ટરવ્યૂ યોજાશે અને શૈક્ષણિક લાયકાત સ્નાતક હોવા જોઈએ. ત્યારબાદ હાઇડ્રોલોજિસ્ટ વર્ગ 2 જેની જગ્યાઓ 2 છે અને જે બિન અનામત વર્ગ માટે 2 જગ્યા ફાળવવામાં આવેલ છે અને મહિલાઓ માટે 1 જગ્યા અનામત રાખવામાં આવેલ છે, જેની પરીક્ષા 21/2/2021 જેનું પરિણામ આવશે એપ્રિલમાં અને બીજી પરીક્ષા 5 જૂન, 6 જૂન અને 13 જૂન એ પ્રમાણે હશે, જેનું પરિણામ આવશે સપ્ટેમ્બર મહિનામાં અને ઇન્ટરવ્યૂ નવેમ્બર મહિનામાં લેવામાં આવશે. શૈક્ષણિક લાયકાત છે સ્નાતક. ત્યારબાદ વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 2 જેમાં કુલ 2 જગ્યાઓ છે અને કક્ષાવાર જગ્યામાં એ બંને જગ્યાઓ બિન અનામત વર્ગ માટે અધિકૃત એટલે કે ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ તેની પરીક્ષાની વાત કરવા જઈએ તો 11/4/2021 તેની પરીક્ષા છે. તેનું પરિણામ આવશે જૂન 2021 અને ઇન્ટરવ્યૂ ઓગસ્ટ મહિનામાં યોજવામાં આવે છે અને શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અથવા સ્નાતક હોવા જોઈએ તમે. ત્યારબાદ નાયબ મેનેજર વર્ગ 2 જેમાં કુલ 6 જગ્યા છે. તેમાંથી બિન અનામત વર્ગ માટે 4, સી પ વર્ગ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ મહિલાઓ માટે વાત કરીએ તો મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં 1 જગ્યા ફાળવેલી છે. તેની પરીક્ષા 6/6/2021 રોજ લેવામાં આવશે. તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં. શૈક્ષણિક લાયકાત સ્નાતક હોવા જોઈએ. ત્યારબાદ કચેરી અધિક્ષક વર્ગ 2 જેમાં કુલ 4 જગ્યાઓ છે, જેમાં બિન અનામત વર્ગ માટે 3 જગ્યા અને સી પ વર્ગ માટે 1 જગ્યા ફાળવેલી છે. તેની પરીક્ષા 23/5/2021 હશે, જેનું પરિણામ આવશે જુલાઈ મહિનામાં અને ઇન્ટરવ્યૂ હશે સપ્ટેમ્બર મહિનામાં, જેની શૈક્ષણિક લાયકાત તમે સ્નાતક હોવા જોઈએ. શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની શિક્ષણ એટલે કે BEd વિદ્યાશાખાઓની કોલેજો ખાતે વિવિધ વિષયના મદદનીશ પ્રાધ્યાપક ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની કુલ 28 જગ્યા છે, જેમાં અર્થશાસ્ત્ર પદ્ધતિ જેમાં કુલ 4 જગ્યા છે અને કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો 3 જગ્યા બિન અનામત વર્ગ માટે અને 1 જગ્યા સી પ વર્ગ માટે ફાળવવામાં આવેલ છે, જેની પરીક્ષા 2/5/2021 જેનું પરિણામ આવશે જુલાઈ મહિનામાં
અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. અને આ બધી પરીક્ષાઓ જેટલી પણ પરીક્ષા વહીવટી નિયંત્રણ હેઠળ શૈક્ષણિક ખાતામાં વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે એની લાયકાત અનુસ્નાતક અને એમએડ અથવા બીએડ અથવા પીએચડી અથવા સેટ અથવા એનઈટી કરેલું હોવો જોઈએ. અનુભવની જરૂર નથી. ત્યારબાદ અંગ્રેજી પદ્ધતિ, જેમાં કુલ 4 જગ્યાઓ, કક્ષાવાર જગ્યામાં બિન અનામત વર્ગ માટે 3 અને સાસૈપ વર્ગ માટે 1 જગ્યા ફાળવેલ છે. તેની પરીક્ષા 9/5/2021. તેનું પરિણામ આવશે જુલાઈ મહિનામાં અને ઇન્ટરવ્યૂ હશે ઓક્ટોબર મહિનામાં. શૈક્ષણિક લાયકાત આપણે જણાવી દીધેલ છે. ત્યારબાદ ગુજરાતી પદ્ધતિ માટે કુલ 4 જગ્યા છે. તેમાં બિન અનામત વર્ગ માટે 3 અને સાસૈપ વર્ગ માટે 1 જગ્યા ફાળવેલી છે. જેમાં 16/5/2021 તેની પરીક્ષા હશે. તેનું પરિણામ જુલાઈ મહિનામાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. ત્યારબાદ હિન્દી પદ્ધતિ, જેમાં કુલ 4 જગ્યાઓ છે અને બિન અનામત વર્ગ માટે 3 અને સાસૈપ વર્ગ માટે 1, એમ કુલ 4 થઈ. અને તેની પરીક્ષા 23/5/2021, જેનું પરિણામ આવશે જુલાઈ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ હશે ઓક્ટોબર મહિનામાં. ત્યારબાદ સમાજશાસ્ત્ર અથવા સામાજિક વિજ્ઞાન પદ્ધતિ, જેમાં કુલ 4 જગ્યાઓ છે અને બિન અનામત વર્ગ માટે 3 અને સાસૈપ વર્ગ માટે 1, એમ કુલ 4 થઈ. તેનું પરીક્ષા 4/4/2021 અને તેનું પરિણામ આવશે જૂન મહિનામાં, તેમજ તેનું ઇન્ટરવ્યૂ સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. ત્યારબાદ સંસ્કૃત પદ્ધતિ, જેમાં કુલ 4 જગ્યાઓ છે. તેમાં બિન અનામત વર્ગ માટે 3 અને સાસૈપ વર્ગ માટે 1 જગ્યા ફાળવેલ છે. જેની પરીક્ષા 4/4/2021, જેનું પરિણામ આવશે જૂન મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ હશે સપ્ટેમ્બરમાં. ત્યારબાદ વિજ્ઞાન અથવા ગણિત પદ્ધતિ, જેમાં કુલ 4 જગ્યા છે. જેમાં બિન અનામત વર્ગ માટે 3 અને સાસૈપ વર્ગ માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. જેની પરીક્ષા 4/4/2021 એટલે કે અને તેનું પરિણામ આવશે જૂન મહિનામાં, તેમજ ઇન્ટરવ્યૂ સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. મિત્રો, આ બધી પરીક્ષાઓ જે હું શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની શિક્ષણ વિદ્યાશાખા કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 2 એમાં બોલ્યો તો એમની લાયકાત, શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અને એમએડ અથવા બીએડ અથવા પીએચડી, એનઈટી, એસઈટી કરેલા હોવા જોઈએ. શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા વિદ્યાશાખાની કોલેજ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક, જેમાં રસાયણશાસ્ત્ર, જેમાં કુલ 14 જગ્યા છે. તેમાં બિન અનામત વર્ગ માટે 6 અને ઈડબ્લ્યુએસ આનવ માટે 2, સાસૈપ વર્ગ માટે 4 જગ્યા ફાળવવામાં આવેલ છે અને અનુસૂચિત જનજાતિ માટે 2. ત્યારબાદ મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં 1 જગ્યા અનામત રાખવામાં આવેલી છે અને સાસૈપ વર્ગમાં 1 જગ્યા. તેની પરીક્ષા 20/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં આવશે અને તેનું ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. ત્યારબાદ ભૌતિકશાસ્ત્ર, જેમાં કુલ 41 જગ્યાઓ છે. તેમાંથી બિન અનામત વર્ગ માટે 21 જગ્યા. ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે 4 જગ્યા, સાસૈપ વર્ગ માટે 9 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યા. ત્યારબાદ મહિલાઓ માટે અનામત જગ્યામાં બિન અનામત વર્ગમાં 6 જગ્યા, ઈડબ્લ્યુએસ એટલે કે આ ન વ એના માટે 1 જગ્યા. ત્યારબાદ સાસૈપ વર્ગ માટે 2 જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. તેની પરીક્ષા 20/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને તેની ઇન્ટરવ્યૂ માટેનો મહિનો ઓક્ટોબર, સંભવિત મહિનો. ત્યારબાદ ગણિતશાસ્ત્ર, તેમાં કુલ 14 જગ્યાઓ છે. તે કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો મિત્રો, બિન અનામત વર્ગ માટે 1, ઈડબ્લ્યુએસ માટે 1, ત્યારબાદ સાસૈપ વર્ગ માટે 6,
અનુસૂચિત જાતિ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યા. ત્યારબાદ મહિલાઓ માટે અનામત જગ્યાની વાત કરીએ તો સાસઈ વર્ગ માટે 1 જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. તેની પરીક્ષા 27/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. ત્યારબાદ આંકડાશાસ્ત્રમાં કુલ 22 જગ્યાઓ છે. તેમાં બિન અનામત વર્ગ માટે 8 જગ્યા. ત્યારબાદ EWS તેના માટે 2 જગ્યા. ત્યારબાદ સાસઈ તેના માટે 6 જગ્યા. ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ મહિલાઓ માટેની અનામત જગ્યાની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 2 અને સાસઈ વર્ગ માટે 1 તેમજ અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવેલ છે. તેની પરીક્ષા 20/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. ત્યારબાદ પ્રાણીશાસ્ત્ર, તેમાં કુલ 10 જગ્યા છે. બિન અનામત વર્ગ માટે 4, ત્યારબાદ EWS માટે 1, તદુપરાંત સાસઈ વર્ગ માટે 3 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં 1 જગ્યા ફાળવેલી છે અને તેની પરીક્ષાની તારીખ પ્રાણીશાસ્ત્ર, તેના માટે પરીક્ષાની તારીખની વાત કરવા જઈએ તો 20/6/2021, જેનું પરિણામ આવશે ઓગસ્ટ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ હશે ઓક્ટોબર મહિનામાં. ત્યારબાદ વનસ્પતિશાસ્ત્ર, તેમાં કુલ 4 જગ્યાઓ છે અને કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા ફાળવવામાં આવેલી છે. તેની પરીક્ષા 27/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં યોજવામાં આવશે. ત્યારબાદ અંગ્રેજી, તેમાં કુલ 1 જગ્યા છે અને તે અનુસૂચિત જાતિ માટે ફાળવવામાં આવેલી છે. તેની પરીક્ષાની વાત કરવા જઈએ તો તે 20/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં યોજવામાં આવશે. ત્યારબાદ ઇતિહાસ, તેમાં કુલ 2 જગ્યા છે અને જે બિન અનામત વર્ગ માટે ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ તેની પરીક્ષાની વાત કરીએ તો 13/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં. ત્યારબાદ મનોવિજ્ઞાન માટે કુલ 3 જગ્યાઓ છે, જેમાંથી સાસઈ વર્ગ માટે 1, ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા અને સાસઈ વર્ગ માટે 1 જગ્યા અને EWS માટે 1 જગ્યા ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ તેની પરીક્ષાની વાત કરીએ તો તેની પરીક્ષા 20/6/2021 રોજ યોજવામાં આવશે. તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં યોજવામાં આવશે. ત્યારબાદ અર્થશાસ્ત્રમાં કુલ 2 જગ્યા છે. તેમાંથી 1 જગ્યા બિન અનામત વર્ગ માટે અને 1 જગ્યા સાસઈ વર્ગ માટે ફાળવવામાં આવેલ છે. તેની પરીક્ષા 27/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં યોજવામાં આવશે. ત્યારબાદ તત્વજ્ઞાન માટે કુલ 3 જગ્યા છે. તેમાંથી બિન અનામત વર્ગ માટે 1 જગ્યા, ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા ફાળવેલી છે. ત્યારબાદ તેની પરીક્ષાની વાત કરવા જઈએ તો તત્વજ્ઞાનની પરીક્ષા 13/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં યોજવામાં આવશે. ત્યારબાદ એકાઉન્ટન્સી, તેમાં કુલ 1 જગ્યા છે અને તે બિન અનામત વર્ગ માટે ફાળવવામાં આવેલી છે. એકાઉન્ટન્સીની પરીક્ષા 20/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. ત્યારબાદ વાણિજ્ય માટે કુલ 17 જગ્યા છે. તેમાંથી બિન અનામત વર્ગ માટે 8
EWS માટે 1, સાસૈપ વર્ગ માટે 4, અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત જનજાતિ માટે 2. તદુપરાંત મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં 2 અને સાસૈપ વર્ગમાં 1 જગ્યા ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ તેની પરીક્ષા 13/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને તેનું ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. ત્યારબાદ હિન્દીની વાત કરીએ તો હિન્દીમાં કુલ 21 જગ્યા છે. તેમાંથી કક્ષાવાર જગ્યાઓ 17 બિન અનામત વર્ગ માટે, 2 EWS માટે, ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે સાસૈપ વર્ગ માટે 2 જગ્યા અને મિત્રો સાસૈપ વર્ગ માટે નહીં પરંતુ EWS માટે 2 જગ્યા, ત્યારબાદ અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ મહિલાઓ માટેની વાત કરીએ તો મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં 5 જગ્યા અનામત રાખવામાં આવેલ છે. તેની પરીક્ષા હિન્દી માટેની પરીક્ષા 27/6/2021 યોજવામાં આવશે, જેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. ત્યારબાદ સંસ્કૃતમાં કુલ 27 જગ્યા છે. તેમાંથી બિન અનામત વર્ગ માટે 16, ત્યારબાદ EWS એટલે કે એના માટે 2 જગ્યા, ત્યારબાદ સાસૈપ વર્ગ માટે 4 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યાઓ છે. ત્યારબાદ મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં 5 જગ્યા અને સાસૈપ વર્ગમાં 1 જગ્યા અનામત રાખવામાં આવેલ છે, તેમજ અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા. તેનું પરીક્ષા 13/6/2021, તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને તેની ઇન્ટરવ્યૂ માટે નવેમ્બર મહિનો, સંસ્કૃત માટે નવેમ્બર મહિનામાં ઇન્ટરવ્યૂ હશે. ત્યારબાદ નાટ્યશાસ્ત્ર, તો નાટ્યશાસ્ત્રમાં કુલ 3 જગ્યા છે. તેમાંથી બિન અનામત વર્ગ માટે 2 જગ્યા ફાળવવામાં આવેલ છે અને સાસૈપ વર્ગ માટે 1 જગ્યા ફાળવેલ છે. તેની પરીક્ષાની તારીખ 20/6/2021 તેમજ તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં અને ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. ત્યારબાદ કોમ્પ્યુટર સાયન્સ માટે 1 જગ્યા ફાળવેલી છે, જે અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવેલ છે. તેની પરીક્ષા 27/6/2021 અને તેનું પરિણામ ઓગસ્ટ મહિનામાં તેમજ તેનું ઇન્ટરવ્યૂ ઓક્ટોબર મહિનામાં હશે. મિત્રો, આ બધી જ પરીક્ષાઓ માટે શૈક્ષણિક લાયકાત અનુસ્નાતક અને PhD અથવા NET અથવા SET અથવા SLET આટલું હોવું જોઈએ. તદુપરાંત આ જાહેરાત માટે શારીરિક રીતે અશક્તતા ધરાવતા ઉમેદવારો તથા માજી સૈનિકો માટે રાજ્ય સરકારના નિયમો અનુસાર કુલ અનામત જગ્યાઓ ઉપલબ્ધ થયેથી આયોગ દ્વારા જગ્યાઓ ભરવામાં આવશે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડેલી તમામ ભરતીઓની બધી જ માહિતી તમે જાણી. હવે અમુક નોંધ. ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના છેલ્લા સમય સુધી એડિટેબલ છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી. ઓનલાઈન કરેલ અરજીમાં વિગત માહિતી ભરવામાં કોઈ ભૂલ થાય તો એડિટ વિકલ્પમાં જઈ વિગત સુધારી લેવી. નવી અરજી ન કરવી. આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સરહદ જાહેરાતોની જગ્યાઓની સંખ્યામાં ફેરફાર કરવાનો આયોગનો અબધિત અધિકાર રહેશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ કરવામાં આવતી સદર જાહેરાતોની ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ પ્રાથમિક કસોટી OMR CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ માધ્યમથી લેવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.government.in અને https://gpsc.ojas.gujarat.government.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે. મિત્રો, તમે છેલ્લે સુધી જોડાયેલા રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આવી જ રીતે અન્ય વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.